લીમખેડાથી દેવગઢ બારિયા સ્ટેટ હાઈવેની અત્યંત દયનીય હાલત. તાત્કાલિક સમારકામની માંગ. લીમખેડાથી દેવગઢ બારિયા જતો સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે. આ રસ્તો પરપટ્ટા, અતેલા, ભુલોર, મેંદરા, ભુવાડ, કાળીડુંગરી, ઢીંચવાણી સહિત 8થી વધુ ગામોમાંથી પસાર થઈ પંચમહાલ બોર્ડર સુધી જાય છે. સ્થાનિક યુવાનોની રજૂઆત. સિંગવડ તાલુકાના જાગૃત યુવાનો નિરંજનભાઈ, ભાવિનભાઈ પરમાર, આનંદભાઈ, ચપાભાઈ પરમાર તથા લીમખેડા તાલુકાના બાંડીબાર ગામના બારિયા સરદારસિંહ, ફતેહસિંહભાઈ, સચિનભાઈ બારિયા અને અતેલા ગામના યુવાનો મિત્રોએ સંયુક્ત રીતે આ મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્ય સમસ્યાઓ: એક, રસ્તામાં મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે. બીજું, રસ્તાની બંને બાજુ બાવળ અને ઝાડી વધી જવાથી વાહન ચાલકો સામેથી આવતા વાહનો દેખાતા નથી. ત્રીજું, ખરાબ રસ્તાને કારણે તેમ રોજ અકસ્માતનો ભય રહે છે અને અનેક નાના મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે. દર્દીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોની માંગ. આ રસ્તાનું કામ અનેક વખત રજૂઆત કરવા છતાં શરૂ થયું નથી. ગ્રામજનોની માંગ છે કે આગામી 30 દિવસમાં યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સમગ્ર વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે. રિપોર્ટર શ્રીકાંતભાઈ કેવોહન.